જોવો મિત્ર, આ ભાઈ ગાડી કેવી રીતે ચલાવી રહ્યા હતા. કેટલું પાણી છે અહીંયા ધોળકા ગામમાં. જોવો આ બેન શું કહી રહ્યા છે, સાંભળો. આનો કોઈ નિકાલ નથી એવું કહે છે આ બેન. કેટલા વર્ષથી હેરાન થાવી છે. આનો પાણીનો કોઈ પણ નિકાલ નથી. આનો કોઈ પણ નિકાલ કરતા નથી કોઈ લોક. અહીંયા પૂછ્યું તો એવું કીધું મને આ ભાઈ. જોવો તમે કેવી રીતે ચાલી રહ્યા છે પાણીમાં. જોવો મિત્રો, ગટરમાંથી પણ પાણી બહાર નીકળે છે. જુઓ આ દાદા કેવી રીતે ચાલી રહ્યા હતા. જુઓ આ બાઇકવાળા ભાઈ પડતા રહી ગયા. જુઓ મિત્રો, આ માજી કેવી રીતે આવે છે. રસ્તામાં પાણી એટલું છે ધોળકા ગામમાં. આનો કંઈ પણ નિકાલ નથી. કોઈ આનો નિકાલ કરતું નથી. મેં પૂછ્યું તો એવો જવાબ આપ્યો મને. આ બેનને તો ઘરમાં પણ પાણી છે એવું કહેતા હતા મને. જુઓ મિત્રો, આ વિડીયોને આગળ વધારજો. મોદી સાહેબ કાંઈ પગારજો એટલે આનો નિકાલ થાય. એ તો હું આજે આવ્યો મારા મિત્ર સાથે તો મને ખબર પડી કે અહીંયા લોકો હેરાન થાય છે તે મેં વિડીયો બનાવ્યો. નકા આનો કોઈ પણ નિકાલ નહોતો એવું કહેતા હતા. બને એટલી સહાયતા કરજો મિત્રો, એટલે આ લોકોને રાહત મળે એવી રીતે આ રસ્તાનું કંઈક સારું થાય, પાણીનો નિકાલ થાય એ રીતે મિત્રો કંઈક કરજો. જુઓ આ કાકા કેવી રીતે ચાલી રહ્યા છે. જુઓ આ બેનને, જુઓ આ કાકાને ચાલી. આનો કોઈ પણ નિકાલ નથી એવું કહેતા હતા. જુઓ આ પાણી વર્ષોથી અહીંયા ભરાય છે એવું કહેતા હતા. જુઓ મિત્રો, બહુ પાણી ભરી જાય છે. આનાથી ઘણી પણ તકલીફ થાય છે પબ્લિકને એવું કહેતા હતા. ચાલવાની પણ તકલીફ થાય છે. જુઓ મિત્રો, આ વિડીયોને મોદી સાહેબ કાંઈ પગારવાનો છે એટલે આ રસ્તાનો કંઈક નિકાલ થાય. મેં પૂછ્યું આ લોકોને કે કોઈ નિકાલ નથી કરતા આનો. જુઓ મિત્રો, જુઓ મિત્રો, આ માજી કેવી રીતે ચાલી રહ્યા છે. જુઓ પાણીના હિસાબે બહુ હેરાન થાય છે પબ્લિક. જુઓ ધોળકા ગામ, જુઓ ધોળકા ગામ. જુઓ મિત્રો, આનો કંઈ પણ નિકાલ નથી એવું કહેતા હતા મને. જુઓ આ પાણીના હિસાબે બહુ હેરાન થાય છે પબ્લિક અહીંયા. જુઓ મિત્રો, જુઓ.